હજુ આવી નથી તો એની રાહ જોઈને જ હું ઊભી છું. તો અત્યારે છે ને હું મૈત્રીને બુકને કવર ચડાવવા બેઠી છું. બુક તો ક્યારની આવી ગઈ હતી અને કવર પણ પડ્યું હતું. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11. મૈત્રીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારું ઘરનું બધું ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. રિક્ષા નીચે આવી ગઈ છે, ફોન આવી ગયો છે અંકલનો લેવા માટે. તો પહેલાં ફટાફટ જઈને હું મૈત્રીને મૂકી આવું, પછી આગળ બ્લોગ સ્ટાર્ટ કરીશ. અત્યારે રિક્ષા આવી ગઈ છે, આજે તો વહેલી રિક્ષા આવી ગઈ છે. તો હું ઉપર જઉં છું એને બહુ જલ્દી આવી ગયો છે. ચલ ઊભી રહે બેટા, ધીમે ધીમે જા. આય તું ધીમે ધીમે જા, જલ્દી દોડ, પડતી ના. ઊભી છે રિક્ષા? એ ઊભી હશે આગળ. ચલ તો કાકા ફોન કરે છે, કઈ છે રિક્ષા? તો દેખાતી નહીં. મૈત્રીને છે ને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થયો છે. હજુ વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થયો છે. એટલો વરસાદ આવે, એકદમ હમણાં તાપ હતો, એકદમ ચાલુ થઈ ગયો. અત્યારે હું છું મૈત્રીને લેવા માટે. મૈત્રી નીચે આવી ગઈ હશે તો જઈને હું લઈ આવું ને. અમારા ઘરે મહેમાન આવ્યા છે તો જીનલ ત્યાં છે. ફટાફટ હું મૈત્રીને પછી ઉપર જઈશ. જો 5 મિનિટ ખાલી વરસાદ પડ્યો છે તો બધું પાણી કરી દીધું છે. જો હજુ મૈત્રી તો આવી નથી અને ઝીણો વરસાદ જો ચાલુ થઈ ગયો છે. જો પવન સાથે મસ્ત ઝીણો વરસાદ ચાલુ છે. ગાર્ડન કેવું ગ્રીન ગ્રીન લાગે છે એકદમ. અને મૈત્રી હજુ આવી નથી તો એની રાહ જોઈને જ હું ઊભી છું. અત્યારે વાગ્યા છે 5 અને મૈત્રીનું જઈને લઈ આવી છું. અને અહીંયા જો ધોધમાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. 3-4 દિવસથી તો એટલું મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું છે. જો આ વાદળા છે ત્યાં સુધી એકદમ ફાસ્ટ વરસાદ પડશે 5-10 મિનિટ, અને પછી જેવું તેવું ને એવું થઈ જશે. તો અહીંયા બને છે મારે ગરમ ચાય, અને મૈત્રીને બસ હવે ચા નાસ્તો કરાવી દઈશ. અને જો જીનું ના દીદી જ ખાઈ લીધું છે. નાસ્તાનો ડબ્બો ધોવા નાખવાનો છે. હા, ધોવા નાખી દે. હા, શું આમાં છે આગળના ખાનામાં, એના પાછળવાળા. હા બસ, મસ્ત વરસાદ ચાલુ થયો છે, એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થયો છે, સરસ. તો અત્યારે છે ને હું મૈત્રીને બુકને કવર ચડાવવા બેઠી છું. બુક તો ક્યારની આવી ગઈ હતી અને કવર પણ પડ્યું હતું, પણ ટાઈમ જ નહોતો મળતો કવર ચડાવવાનો. તો હવે કવર ચડાવવા બેઠી છું. અને જીનું છે ને એના ટિફિનમાંથી આ બિસ્કિટ વધ્યા હતા ને તો લઈને બેસી ગઈ છે. કાજુ બિસ્કિટ અહીંયાથી ખોલવાનું હોય. આમ ખુલે ગાડી. જીનું ત્યાં મૈત્રી આવી ગઈ છે. મૈત્રી નાસ્તો કરે છે. એના પર હોમવર્ક કરાવડાવીશ. પહેલાં હું બુકના કવર ચડાવી દઉં, પછી એનું હોમવર્ક કરાવડાવી દઈશ. હા ને મૈત્રી? પછી હોમવર્ક કરાવી બેસી જા. હા, ત્યાં સુધી તાર જે કરવું એ કર. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. આજે તો આખો દિવસ વરસાદ ચાલુ જ હતો. તો કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. બધા લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કહી દે. અને વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો.